જય ગુરુદેવ. ભજનની અંદર એવું બતાવેલું છે, સુખ और दुख में आनंद रहे, हर जमरी गुण गावे, है साधु हुनर हमको भावे. શું કીધું? પણ સુખ અને દુઃખ આ બધું ટાળવા માટે આપણા મનને એકાગ્ર કરવું જરૂરી છે. મનને કોઈ લક્ષ્યની પ્રાપ્તિ બતાવી પડે. મન જો કોઈ લક્ષ્ય તરફ જાય તો ભજનની વાતનું જે સિદ્ધાંત છે તે આપણને લાગી જાય. એટલે કીધું કે સુખ और दुख में आनंद रहे, चाहे सुख હોય કે દુઃખ હોય, મન જો એકાગ્ર થઈ જાય તો સુખ દુઃખની ખબર જ નથી હોતી. કે હરદમ હરિ ગુણ ગાવે, બસ ખાલી પરમાત્માના ધ્યાનમાં હૃદયને લગાવી દો એટલે પરમાત્મા તમારા ભીતર છે એવું તમને આપોઆપ દેખાય. કોઈ સાધુનો સંગ કરી લો તો તમને નજીક આ બધું નજીક જ દેખાશે. કે સાધુ ઓ નર હમકો ભાવે, બધા જ નર સત્યના માર્ગે ચાલે તો બધું જ બધાને ગમતું હોય છે, પણ સત્યનો માર્ગ તો કઠિન છે. पर नारी पर धन को त्यागे, सत की रोजी खावे, है साधु हुनर हमको भावे. કોઈ પણ નારી બીજાનું ધન હોય એ આપણા કામની કોઈ વસ્તુ કે પર નારી પર ધન કો ત્યાગે. બીજાની નારી આપણી મા બહેન બરાબર છે. બીજાનું ધન આપણા કામની વસ્તુ નથી. સત્યનું જેટલું મળે તેટલું ખાવું, કોઈનું પડાવી લઈ અને ખાવું તે ઘોર પાપ છે. આ દેહને બધા દંડ આપણે ભોગવવા પડે. પણ સત્ય ઉતરવું એ બહુ કઠિનનો માર્ગ છે. સત્ય ઉતરતું નથી, કારણ તમે એક જુઠ્ઠું બોલો એટલે 100 જુઠ્ઠું બોલ્યા બરોબર એક સત્ય છે. મનની અંદર તમારો જે અહંકારની એટકી આવે એટલે સત્ય નીકળવા દેતું નથી, જૂઠું જ નીકળે. પણ જો પરમાત્માનું ભજન કોઈ સદગુરુના ચરણે જઈ અને એવી જિજ્ઞાસા કરીએ કે આ મનુષ્ય દેહ કોણ છે એની ઓળખાણ થઈ જાય તો આ ભીતર અહંકારની બધી ગોઠો ફટાફટ છૂટી જાય. જાણવા છતાં અજાણ છે એ વસ્તુ. એટલે પરમાત્માનું ભજન કરી આપણો મનુષ્ય દેહ સુધારી લઈએ તો બહુ શ્રેષ્ઠ જીવન આપણું બની જાય. જય ગુરુદેવ.